સુરેન્દ્રનગરની અંદર લાકડા ભરેલી એક ટ્રકને ઝડપી પાડવામાં આવી છે। ચોટીલામાંથી લાકડા ભરેલ 15 જેટલી ટ્રક જપ્ત કરાઈ છે। રાજકોટ હાઈવે પર મોડી રાત્રે તપાસ હાથ ધરવામાં આવી। પરમિટ વગર જ આ લાકડાની હેરાફેરી કરવામાં આવતી હતી। 2.4 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો છે અને આગળની કાયદાકીય કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે। કોઈ પણ પ્રકારની પરવાનગી લીધા વગર કે વાહતુક પાસ સિવાય અને કાપવાની મંજૂરી લીધા સિવાય લીલા લાકડાનું વહન કરતા કુલ 15 આઈસર છે જપ્ત કરવામાં આવેલા છે, જે કુલ મુદ્દામાલ થાય છે 2,40,00,000 પૂરા નો મુદ્દામાલ જપ્ત કરી અને મામલતદાર કચેરી ચોટીલા ખાતે રાખવામાં આવેલ છે। આ તમામ ઇસમોએ સૌરાષ્ટ્ર વૃક્ષછેદન ધારાની જુદી જુદી કલમનો ભંગ કરેલ હોય તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરે।